जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु बंधारण में આપણે લેક્ચર નંબર 6 માં છેલ્લે 47 થી 56 સુધીના દાખલા ગણી ગયા હતા। આજે આગળ 57 થી ચાલુ કરીએ તો 57 માં પ્રશ્ન દાખલાની રકમ આ રીતની છે। રકમ લાંબી છે એટલે હું સીધું બાયફર્ગેશન કરીશ। તમારી પાસે પેમ્ફલેટ છે એને બાજુમાં લઈને બેસવાનું એટલે રકમ જોઈ શકાય। तो इलेक्ट्रॉन स्थान की अनिश्चितता तो हूँ लखू इलेक्ट्रॉन स्थान की अनिश्चितता डेल्टा एक्स बराबर ±0.002 नैनोमीटर होय तो वेगमान में तो इलेक्ट्रॉन वेगमान में उद्भवती अनिश्चितता डेल्टा पी बराबर केटला। जो हवे थियरी उपरथी संज्ञाओं नक्की करता तमने नहीं आवड़े तो तमे दाखला नहीं गणी शको। हवे जो इलेक्ट्रॉननो वास्तविक वेगमान पी बराबर h/4π इंटू 0.05 नैनोमीटर होय तो वेगमान में उद्भवती अनिश्चितता ने व्याख्यायित करी शकाय के नहीं आपणे एनु कारण आपवानुं छे। बरोबर आवो प्रश्न छे। चलो सौथी पहला डेल्टा एक्स अने डेल्टा पी जोईए એટલે આપણને ખબર પડી જાય કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે। તો અહીંયા લખીએ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર डेल्टा एक्स इंटू डेल्टा पी इज इक्वल टू h/4π। ध्यान रखो सिद्धांत में ग्रेटर देन होतो ग्रेटर देन इक्वल टू आपणे इक्वल टू लईने गणतरी करवानी। तो आपणे शोधवो छे डेल्टा पी। तेथी डेल्टा पी बराबर h/4π इंटू डेल्टा एक्स थाय। तो सीधी किंमतों मूकीए तो 6.626 छेद में 4 × 3.14 गुण्या बोलो डेल्टा एक्स आपने आप्यो छे 0.002 गुण्या 10⁹ मीटर। हमेशा दाखला में मीटर में ज एटले के MKS पद्धति में ज गणतरी करवानी, नहींतर पछताशो, भूल पड़शे 110%। बराबर। तो आपणे अहींया बोलो हवे भागाकार करीए, केल्सी चलावीए तो शुं थशे। तो अहींया तमे केल्सी चलावो त्यारे तो 6.626 भाग्या 4 भाग्या 3.14 भाग्या 0.002 એટલે જવાબ તમારો 263.77 આવે છે। કેટલો અહીંયા તેથી डेल्टा पी बराबर 263.77 गुण्या 10⁹ ऊपर गई तो 34 में 9 गया एटले 25 तो -25। हवे जो वेगमान है वेगमान एकम शू थाय अहींयाथी तो आपने तो जूल इंटू सेकंड प्रति मीटर, जूल इंटू सेकंड प्रति मीटर पती गयु। बराबर। सॉरी अहींया बीजू तो कहीं आवशे नहीं। बराबर है जूल इंटू सेकंड प्रति मीटर थशे। हवे आना उपरथी बीजू सूत्र थशे। आ जूल इंटू सेकंड इक्वल टू प्रति मीटर की जगह तमे किलोग्राम इंटू मीटर पर सेकंड लखी शको। जो एक MCQ मळ्यो तमने। आना उपरथी बीजू शुं लखी शको किलोग्राम इंटू मीटर पर सेकंड। केम तो P बराबर MV छे। M एटले किलोग्राम अने V एटले मीटर पर सेकंड। तो आ याद राखजो। MCQ में आवुं पूछी नाखे छे घणी वखत। बराबर। जो कि फिजिक्स में आवुं वधारे पूछाय, पारिमाणिक सूत्र मूको एटले जवाब मळी जाय।
હવે તો આપણને ડેલ્ટા પી તો મળી ગયો, પણ જે છે આ છે, તો અહીં પીનું મૂલ્ય બોલો કેટલું છે? તો પીનું મૂલ્ય આપણે લખીએ પી બરાબર એચ, તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય 4.5, 4 ગુણ્યા 3.15 એટલે 14 ગુણ્યા 0.05 ગુણ્યા 10⁻9 મીટર. તેથી પી બરાબર બોલો આ ભાગાકાર કરીએ તો પીનું મૂલ્ય કેટલું થશે? તો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 0.05 એટલે 10.55 થયું ગુણ્યા 10ની તો આમ ઉપર જવા દઈએ, બોલો શું થશે? એના જેટલી જ -25 સીધો જ લખી દો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. હવે તમારે વિધાન લખવાનું છે. બોલો શું વિધાન લખશો? શું વિધાન લખશો? તો વિધાનમાં અહીંયા લખવું પડે કે વેગમાનનું મૂલ્ય આટલું છે. હવે વેગમાનનું મૂલ્ય એટલું હોય તો વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય આના કરતાં ઓછું હોવું જોઈએ, એની જગ્યાએ વધારે છે. તો આમ અહીં વેગમાન પીનું મૂલ્ય આખું વિધાન લખવાનું છે 10.55 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ પર મીટર એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે, જ્યારે વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય બોલો 263.77 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે, જે વેગમાન કરતાં બોલો ભાગાકાર કરીએ આપણે 263 ભાગ્યા 10.55 કરીએ તો જવાબ લગભગ 25 ગણું વધારે છે. જોજો અહીંયા હું 25 ગણું વાસ્તવિકમાં લખી દઉં તો 24.92 ગણું છે. જે શક્ય નથી, બરોબર? કારણ કે વેગમાન અહીંયા આપણે શોર્ટમાં પી કરતાં ડેલ્ટા પીનું મૂલ્ય વધુ હોઈ શકે નહીં. આથી અહીં ડેલ્ટા પીને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. આવું આખું વિધાન લખવું પડે. લગભગ 25 ગણું વધારે છે, બરોબર? ઓકે, તો આ તમારો આખો દાખલો થયો, તેથી તેને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. ચલો એના પછી 58મો દાખલો લઈએ. એના પછી 58મા દાખલાની રકમ છે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર શોધો. જો આમાં રકમમાં કશું જ નથી, આપણે બધું ડિરાઈવ કરવાનું છે. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા, જો વેગમાન નથી નો ગુણાકાર શોધો અથવા નક્કી કરો. તો ટૂંકમાં આપણે શોધવાનું છે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા બરાબર ડેલ્ટા એક્સ, ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી, અને આપણે શોધવાનું છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર કેટલા. બોલો, તો હવે ફરીથી એકવાર હાઇઝનબર્ગનું અનિશ્ચિત સૂત્ર મૂકીશું.
तो हाइઝનબર્ગના सूत्र अनुसार बोलो डेल्टा एक्स इंटू डेल्टा पी इज इक्वल टू एच अपॉन 4 पाई, परंतु डेल्टा पी इज इक्वल टू एम डेल्टा वी है, तेथी डेल्टा एक्स इंटू एम डेल्टा वी बराबर एच अपॉन 4 पाई अने तेथी बोलो डेल्टा एक्स इंटू डेल्टा वी बराबर एच अपॉन 4 पाई एम थाय। तो हवे अपने किंमतो मूकी दीए, तेथी डेल्टा एक्स इंटू डेल्टा वी बराबर 6.626 इंटू 10⁻⁻34 जूल इंटू सेकंड, 4 गुण्या 3.14 गुण्या इलेक्ट्रॉनનું દળ 9.109 इंटू 10⁻31 kg। चलो तेथी डेल्टा एक्स इंटू डेल्टा वी बराबर शू थशे, तो भागाकार करिए। बोलो भागाकार में तो 6.626 भाग्या 4 भाग्या 3.14 भाग्या 9.109 बराबर 0.0579 गुण्या 10 बोलो 31 ऊपर गई एटले प्लस थी गई, तो -3 घात थी, 10 -3 घात थी बराबर। बोलो हवे एकम शू थशे तमे मने कहो तो चलो। तो जो अहींया एकम आपणे आनी उपरथी डिराइव करवा जईशुं तो मुश्केली में लखीए, चलो ने जूल इंटू सेकंड पर किलोग्राम, परंतु अहींया बोलो स्थान है, स्थाननो मीटर आवे, वेगनो मीटर पर सेकंड आवे, तो आनी जग्याए बीजुं शुं लखी शकाय, मीटर पर सेकंड स्क्वेर। शुं लखाय, मीटर पर, अरे सॉरी मारी भूल थई, मीटर स्क्वेर प्रति सेकंड हो थाय। चलो हवे वैज्ञानिक अंक पद्धति में फेरवीए तो 5.79 इंटू 10⁻⁻5 मीटर स्क्वेर प्रति सेकंड आंसर। 5.79 इंटू 10⁻⁻5 मीटर स्क्वेर प्रति सेकंड। चलो एना पछीनो दाखलो 59। तो 59मो दाखलो है, एनी रकम आ रीतनी है। एक ज मिनिट हो भाई, एक कणना स्थाननी अनिश्चितता, तो कणना स्थाननी अनिश्चितता बराबर डेल्टा एक्स बराबर 10⁻10 घात मीटर अने वेगनी अनिश्चितता डेल्टा वी बराबर 5.27 गुण्या 10⁻24 घात मीटर पर सेकंड होय तो कणनु दळ एम बराबर केटला। बोलो हवे तो एकदम पप्पू जेवो दाखलो लागे छे। तो डेल्टा एक्स इंटू डेल्टा एम डेल्टा वी આપણે શરૂઆત પહેલેથી પૂરી જ કરવાની, જી નીટમાં નહીં કરવાની પણ થિયરીમાં તો કરવાની છે બોર્ડની પરીક્ષામાં। डेल्टा पी बराबर एच अपॉन 4 पाई, परंतु डेल्टा पी बराबर एम डेल्टा वी, तेथी डेल्टा एक्स इंटू एम डेल्टा वी बराबर एच अपॉन 4 पाई अने तेथी एम बराबर बोलो शू थशे, तो एम बराबर एच अपॉन आपणे एम शोधवू छे ने 4 पाई इंटू डेल्टा एक्स इंटू डेल्टा वी। तो हवे अहींया एम ने सूत्रनो करता करी दीधो छे, तो किंमतो मूकीए एटले जवाब आवशे। किंमतो मूकीशुं तो जवाब आवी जशे। बोलो शू जवाब आवशे,
तो पहली किंमतों मूकीए 6.626 इंटू 10⁻⁻34 जूल इंटू सेकंड डिवाइडेड बाय 4 गुण्या 3.14 गुण्या शू रह्यु डेल्टा एक्स में तो अपनी पास है 10⁻10 मीटर गुण्या डेल्टा वी में तो 5.27 गुण्या 10⁻24 मीटर पर सेकंड। हवे जो एमनु दળ केजी होय तो अहींया जूल पर सेकंड इंटू बोलो आ जूल इंटू सेकंड छेद में आ मीटर इंटू मीटर तो मीटर स्क्वेर और सेकंड स्क्वेर थी गयु तो जूल इंटू सेकंड स्क्वेर पर मीटर स्क्वेर बराबर केजी थाय। जो आ बधुं एमसीक्यू में पूछाय छे एटले हूँ तमने शीखवाडुं छुं समझो। हवे तो केल्सी चलावो तो केल्सी चलावीशुं त्यारे शुं थशे बोलो भाग्या 4 भाग्या 3.14 भाग्या 5.27 बराबर 0.100 इंटू 10⁻²। बोलो 10 ने 24 34 ऊपर गया एटले 0 बराबर तेथी 0.1 kg आंसर 0.1 kg आंसर। चलो एना पछी दाखला नंबर 60 तो 60मो दाखलो जोईए। तो 60मा दाखलामां छे इलेक्ट्रॉननो वेग v बराबर 500 मीटर पर सेकंड અને વેગની અનિશ્ચિતતા બરાબર 0.02% ગુણ્યા વેગ। તો આપણે અહીંયા 0.02% ગુણ્યા 500 બરાબર જો શું થશે 0.02 ગુણ્યા 500 ભાગ્યા 100 ટકા કાઢી નાખો એટલે છેદમાં મૂકી દેવાનું तो 2 मींडा जता रहा 5 दू 10 एटले 0.1 मीटर पर सेकंड थई 0.1 मीटर पर सेकंड थई। तो स्थाननी अनिश्चितता डेल्टा एक्स बराबर केटला बोलो। हवे तो अपनी पास डेल्टा एक्स इंटू डेल्टा पी बराबर h/4 है तेथी डेल्टा एक्स इंटू एम डेल्टा वी बराबर h/4 है तेथी डेल्टा एक्स बराबर h/4 गुण्या एम इंटू डेल्टा वी तेथी डेल्टा एक्स बराबर बोलो किंमतों मूकीए तो 6.626 इंटू 10⁻34 जूल इंटू सेकंड छेद में 4 गुण्या 3.14 गुण्या एम तो इलेक्ट्रॉन दर 9.109 इंटू 10⁻31 kg इंटू डेल्टा वी आपणे शोधी काढ्यो 0.1 मीटर पर सेकंड। तेथी केल्सी चलावीए तो 6.626 भाग्या 4 भाग्या 3.14 भाग्या 9.109 भाग्या 0.1 बराबर 0.579 इंटू बोला 31 ऊपर गया एटले प्लस थी गया तो -3 घात। हवे डेल्टा एक्स है एटले तो स्थान है एटले मीटर बाकी बधुं उड़ी जशे। वैज्ञानिक अंक पद्धति में फेरवीए तो 5.79 इंटू 10⁻⁴ मीटर आंसर बराबर 5.79 इंटू 10⁻⁴ मीटर। चलो 61मो दाखलो तो 61 दाखला में
પ્રોટોનનો વેગ, તો પીનો વેગ બરાબર 3 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. અને વેગની અનિશ્ચિતતા, પીના વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી બરાબર 0.05% વેગ બરાબર, હવે હું સીધું જ મૂકું, 0.05 ગુણ્યા વેગ આપણો 3 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ ભાગ્યા 100 બરાબર. બોલો શું થશે? તો એને 100 વડે ભાગી નાખીએ એટલે કેલ્સી ચલાવીએ તો 0.05 ગુણ્યા 3 ભાગ્યા 100 બરાબર 0.015 ગુણ્યા 0.015 ગુણ્યા 10⁷ બરાબર 1.5 ગુણ્યા આ પોઈન્ટ અહીંયા ખસેડું તો 4 મીટર પર સેકન્ડ થઈ જાય. કમ્પ્લીટ. તો સ્થાનની અનિશ્ચિતતા, તો પીના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ બરાબર કેટલા? બોલો હવે શું કરીશું? તો કશું કરવાની જરૂર નથી, સીધું જ સૂત્ર મૂકો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π. તેથી ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4π. હવે ડેલ્ટા એક્સને સૂત્રનું કરતા કરીએ તો ડેલ્ટા એક્સ બરાબર h/4π ઇન્ટુ એમ ડેલ્ટા વી. તો હવે તેથી ડેલ્ટા એક્સ બરાબર કિંમતો મૂકીએ તો 6.626 ઇન્ટુ 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા, બોલો પ્રોટોનનું દળ, તો પ્રોટોનનું દળ આપણને યાદ રહેવું જોઈએ. કેટલું હતું? 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ગુણ્યા ડેલ્ટા વી આપણે શોધ્યો છે 1.5 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડ. તેથી હવે કેલ્સી ચલાવીએ તો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 1.673 ભાગ્યા 1.5 બરાબર 0.210 ગુણ્યા, બોલો 27માંથી 4 જતી રહી એટલે 23 ઉપર ગઈ તો 34માંથી 23 ગયા, બોલો તો -11 બરાબર. હવે આનો એકમ શું થશે? તો મીટર જ થાય. તો હું વૈજ્ઞાનિક પદ્ધતિમાં મૂકું તો 2.1 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 2.1 પિકોમીટર. આ બે જવાબ લખાય, 2.1 પિકોમીટર. બોલો તમારો ભાઈ ક્યાંક ભૂલ નથી ને? એક જ મિનિટ હો. બરોબર. આ મારે ફરીથી કરવું પડશે. બરોબર ભાઈ, હા. ના બરોબર છે, મારી ભૂલ એક અહીંયા થઈ, રકમ લખવામાં ભૂલ થઈ જાય. 0.5% છે અને 0.5% હોય તો એક મીંડું ઓછું થાય એટલે 5 ઘાત થાય. આ કેટલી થાય? 5. તો અહીંયા 5 કરીએ તો આ થાય -10 થાય અને 10 સોરી -10 નહીં -12 થાય અને પછી એક પોઈન્ટ ખસેડીએ તો 13 થાય. એટલે હવે 13માંથી પાછું આપણે પિકોમીટરમાં કરવું હોય તો 0.21 કરવા પડે. તો 0.21 પિકોમીટર અથવા તો 2. મારી ભૂલ અહીંયા રકમમાં જ થઈ હતી ભાઈ, બીજું કોઈ નહીં. દાખલો આપણો સાચો હતો, રકમ લખવામાં +/ હવે મારે જોવું પડશે રકમમાં બરોબર છે. મને ઉપરનું મગજમાં ઉતરી ગયું ને 0.02% એની જગ્યાએ અહીંયા 0.5% જ છે. એટલે આપણો જવાબ 2.1 ગુણ્યા 10⁻13 અથવા તો 0.21 ગુણ્યા 21 પિકોમીટર થાય. ચલો 62મો દાખલો.
તો 62માં દાખલાની રકમ જો હું સીધું જ લખી નાખીશ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 5 કરોડ 50 લાખથી 5 કરોડ 50 લાખ 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી. તો N62 હું અહીંયા સીધું જ બોલો ડેલ્ટા વી બરાબર શું લખી શકું? તો 1 મીટર પર સેકન્ડ લખી શકું. બેનો તફાવત લઈ લેવાનો. પછી M બરાબર 5 ગ્રામ આપ્યું છે આપણને અને ડેલ્ટા એક્સ બરાબર શોધવાનું છે. તો બોલો આપણે સીધું જ સૂત્ર મૂકીએ. જો તમારે છે ને હું સમયની સાથે બધું ઘટાડતો જઉં છું, કારણ કે જી નીટમાં જેટલું ટૂંકું લખશો એટલા ઝડપથી જવાબ આવશે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર H/4π. તો ડેલ્ટા એક્સ બરાબર H/4π ઇન્ટુ એમ ડેલ્ટા વી અને તેથી ડેલ્ટા એક્સ બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય 4 ગુણ્યા 3.14 ગુણ્યા હવે 5 કિલોગ્રામ આપ્યું છે તો 5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આ ધ્યાન રાખજો બરાબર. બધા જ MKS લેવાના અને ડેલ્ટા વી આપ્યો છે 1 મીટર પર સેકન્ડ. તો ભાગાકાર કરીએ તો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 5 ભાગ્યા 1 બરાબર 0.105. 0.105 એટલે પાછળ પાંચડું છે ગુણ્યા 10ની બોલો આ 3 ઉપર ગઈ એટલે પ્લસ થઈ તો -31 ગ્રામ હવે મીટર થાય. તો 1.055 ગુણ્યા 10⁻32 મીટર. 1.055 ગુણ્યા 10⁻32 મીટર. તો અહીંયા તમારા પેમ્ફલેટના દાખલા પૂરા થયા. હવે દાખલા આવશે સ્વાધ્યાયના. તો જો સ્વાધ્યાયના દાખલામાં મેં તમને N64થી ગણીને આપેલા છે. આમાં કદાચ નંબર આપવામાં ભૂલ થયેલી છે તો N63 આવે, 64 અપાઈ ગયો છે. અથવા તો એકાદ દાખલો રિપીટ થતો હશે એટલે આપણે કાઢી નાખ્યો હોય તો એવું બને ને. તો N64થી મેં તમને 65, 66, 67, 68, 68 સુધી ગણીને આપેલા છે. 69થી હું ગણાવું છું. પહેલાં ના ખબર પડે તો મને લાઈવ લેક્ચરમાં કહેજો, હું શીખવાડી દઈશ. બહુ મોટો ઇસ્યુ નથી. 4થા ધોરણના દાખલા છે. આટલા બધા દાખલા ગણ્યા પછી એટલા તો આવડે, હું એવી તમારી પાસે આશા રાખીશ કે ભાઈ એટલા તો તમે મોઢે ગણો જ. તો N69. તો N69માં જો કાર્બન પરમાણુનો વ્યાસ, તો કાર્બન પરમાણુનો વ્યાસ બરાબર 0.15 નેનોમીટર બરાબર 0.15 ગુણ્યા 10⁻9 મીટર હોય તો રેખાની લંબાઈ બરાબર 20 સેન્ટીમીટર બરાબર 20 ગુણ્યા 10⁻2 મીટર. તો એકબીજાને સ્પર્શીને કેટલા કાર્બન પરમાણુ ગોઠવી શકાય? ત્રીજા ધોરણનો દાખલો છે. આ એક રેખા છે, એની ઉપર પરમાણુઓ ગોઠવવા છે. બોલો કેટલા પરમાણુ ગોઠવાય? તો આપણે રેખાની લંબાઈને પરમાણુના વ્યાસ વડે ભાગી દેવાનું. આટલેથી આટલું અંતર એટલે પરમાણુનો વ્યાસ થયું. આ વ્યાસ થયો. આ શું થયું? તો રેખાની લંબાઈ થઈ. તો શું કરીશું? બોલો ત્રીજા ધોરણનો દાખલો થઈ ગયો. તો રેખાની લંબાઈને વ્યાસ વડે ભાગી નાખો એટલે તમને તો આપણે સીધું જ લખીશું, સૂત્ર બનાવવાનું જાતે આવી રીતે. તો રેખા ઉપર ગોઠવાતા એકબીજાને સ્પર્શીને ગોઠવાતા કાર્બન પરમાણુની સંખ્યા બરાબર રેખાની લંબાઈ ભાગ્યા કાર્બન પરમાણુનો વ્યાસ બરાબર બોલો રેખાની લંબાઈ 20 ગુણ્યા 10⁻2 મીટર છેદમાં 0.15 ગુણ્યા 10⁻9 મીટર બરાબર બોલો શું કરીશું? તો 20 ભાગ્યા 0.15 બરાબર 133
0.3333 ગુણ્યા 10⁹ ઉપર ગઈ એટલે પ્લસ થઈ ગઈ તો +7 બરાબર, એટલે 1.3333 ગુણ્યા 10⁹ પરમાણુ સમાશે. 1.33 ગુણ્યા 10.10⁹ પરમાણુ. ચલો, એવો ને એવો બીજો 70મો દાખલો છે. મેં જે દાખલા ગણાયા ને એટલા તો એવા અઘરા તો ચોપડીમાં છે જ નહીં. મેં તમને બધા GNETમાં પૂછાયેલા દાખલા જ સમજાયા છે. બરાબર, તો 3 સેન્ટીમીટર તો રેખાની લંબાઈ L બરાબર 3 સેન્ટીમીટર. એકબીજાને સ્પર્શીને તો રેખા ઉપર ગોઠવાયેલા પરમાણુની સંખ્યા બરાબર 2 ગુણ્યા 10⁸ હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધો. તો સૌથી પહેલાં અહીંયા કાર્બન પરમાણુનો વ્યાસ બરાબર શું થાય? તો રેખાની લંબાઈ ભાગ્યા કાર્બન પરમાણુની સંખ્યા થાય. ચલો, આપણે એ શોધીએ. અને તેથી હવે વ્યાસ એટલે આપણને ખબર છે શું છે, તો વ્યાસ બરાબર ત્રિજ્યા બરાબર શું છે, પરંતુ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો બોલો, આપણે વ્યાસ શોધીને એની ઉપરથી ત્રિજ્યા શોધવી હોય તો શું કરવું પડે? આ જે વ્યાસનું મૂલ્ય છે તેથી બોલો C પરમાણુની ત્રિજ્યા બરાબર રેખાની લંબાઈ છેદમાં C પરમાણુની સંખ્યા. બોલો, આ શેનું મૂલ્ય થયું? તો વ્યાસનું થયું. વ્યાસને 2 વડે ભાગવા જ તો અહીંયા ગુણ્યા છેદમાં 2 મૂકી દીધા. તો બોલો 3 સેન્ટીમીટર તો 3 ગુણ્યા 10⁻² મીટર. મીટરમાં ફેરવજો નહીંતર મરી જશો. બધું આવડ્યા પછી આવી ભૂલો નહીં ચાલે. કાર્બન પરમાણુની સંખ્યા 2 ગુણ્યા 10⁸ અને 2. તો ચલો બોલો 3ને 4 વડે ભાગ્યા એટલે કેટલા થાય? તો 0.75. તેથી 0.75 ગુણ્યા બોલો આ 8 ઉપર ગઈ એટલે માઇનસ થઈ ગઈ તો -10 મીટર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 0.075 અથવા તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં નથી ફેરવવું, સીધું જ આ 2 પોઈન્ટ આમ ખસેડું તો 75 × 10⁻12 મીટર ઇમ્પ્લાઇઝ 75 પિકોમીટર. ઓકે, 75 પિકોમીટર. અથવા પેલી રીતે લખીએ તો 0.075 ગુણ્યા 10⁻10, કારણ અહીંથી જોજો આ ફરીથી લીધું તો 0.075 નેનોમીટર પડી ગઈ. ચલો, એના પછી 71મો પ્રશ્ન એ પણ આવો જ છે. તો ઝીંક પરમાણુનો વ્યાસ તો Zn નો વ્યાસ બરાબર 2.6 એંગસ્ટ્રોમ બરાબર 2.6 ગુણ્યા 10⁻10 મીટર. તો ત્રિજ્યા શોધવાની છે. પિકોમીટરમાં શોધવાની છો ભાઈ, બરાબર. અને 1.6 સેમી લાંબી રેખા ઉપર સ્પર્શીને ગોઠવાતા Zn પરમાણુની સંખ્યા કેટલા? બોલો શું કરીશું? તો સૌથી પહેલી Znની ત્રિજ્યા, તો Znની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 2.6 ગુણ્યા 10⁻10 છેદમાં 2 મીટર બરાબર 1.3 ગુણ્યા 10⁻10 મીટર બરાબર 130 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 130 પિકોમીટર. બોલો આન્સર 1 આવી ગયો.
હવે Zn પરમાણુની સંખ્યા બરાબર રેખાની લંબાઈ ભાગ્યા પરમાણુનો વ્યાસ. તો બોલો રેખાની લંબાઈ કેટલી છે? તો 1.6 ગુણ્યા 10⁻2 મીટર. મીટરમાં ફેરવજો નહીતર મર્યા. અને વ્યાસ આપણને આપ્યો છે 2.6 ગુણ્યા 10⁻10 મીટર. ચલો 1.6 ભાગ્યા 2.6 કરીએ તો 0.615 ગુણ્યા બોલો ઉપર ગયા એટલે પ્લસ થયા તો -8 મીટર. મીટર ઉડી ગયા તેથી 6. મારી ભૂલ થઈ છે +8 તો 6.15 ગુણ્યા 10⁻7 પરમાણુ થાય. આન્સર 2. ચલો એના પછી 72મો દાખલો. તો N72 એક કણનો સ્થિર વિદ્યુત કે વીજભાર. કણનો સ્થિર વિદ્યુતકીય વીજભાર બરાબર -2.5 ગુણ્યા 10⁻16 કુલંબ છે. તો કણમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો. તેથી આપણે સીધું સૂત્ર બનાવીએ. કણમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બોલો કણનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર. આ તો પેલું જે પેલાને જેવું થયું. 12 કેળાનું વજન આટલું છે તો 1 કેળાનું કેટલું? તો કુલ ડઝન કેળાનું વજન ભાગ્યા કેળાની સંખ્યા. તો એના જેવું થયું ને. એટલે અહીંયા વીજભાર સંખ્યાની જગ્યાએ વીજભાર આવ્યો. ચલો કણનો વીજભાર કેટલો છે? તો -2.5 ગુણ્યા 10⁻16 કુલંબ. અને ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻19 કુલંબ. ભાગાકાર કરીએ તો 2.5 ભાગ્યા 1.6 કરીએ તો જવાબ તમારો 1.5625 ગુણ્યા બોલો 19 ઉપર ગઈ એટલે પ્લસ થઈ ગઈ તો +3 બરાબર 1562.5 ઇલેક્ટ્રોન થાય. આન્સર 1562.5 ઇક્વિવેલન્ટ. હવે ઇલેક્ટ્રોન અડધો હોય નહીં તો આને પૂર્ણાંક જ ગણી લેવાનો. 1563 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અવિભાજ્ય છે. ચલો એના પછી પેમ્ફલેટનો છેલ્લો દાખલો N73. તો એમાં પણ સેમ વસ્તુ છે. મિલિકનના તેલ બિંદુ પ્રયોગમાં X કિરણો દ્વારા બિંદુ પરનો વીજભાર નક્કી કરતા તો બિંદુનો કુલ વીજભાર બોલો કેટલો આપ્યો છે આપણને? -1.282 ગુણ્યા 10⁻18 કુલંબ. તો બિંદુમાં શોષાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા? તો બોલો બિંદુમાં શોષાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બોલો શું થાય? હાલ કહ્યું તે જ બિંદુનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર. બંનેના વીજભારને ભાગાકાર કરી દઈએ તો બિંદુનો વીજભાર -1.282 × 10⁻18 કુલંબ. આ -1.6 × 10⁻19 કુલંબ. ભાગાકાર કરીએ તો 1.282 / 1.6 બરાબર 0.80 ગુણ્યા 10ની ઉપર ગઈ એટલે એક વધી તો +1 બરાબર 8 ઇલેક્ટ્રોન. આન્સર. ઓકે.
તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂરું. જી નીટના જે આર્ટિકલ છે એ તમારે અત્યારે વાંચી લેવાના છે. એમાં જે સૂત્રો આવે છે ગોખવાના છે, જે સૂત્રોની તારવણી છે એ ઓલરેડી આપણું 8, 9, 10ના ગણિતનું નોલેજ છે એનો ઉપયોગ કરીને સમજવાનું છે. અત્યારથી હું જી નીટ કરાવીશ એ બધું, તો તમે ભૂલી જશો, એટલે એ બધું રિવિઝન ફરી થશે 12મા પછી. ઓકે, અત્યારે હાલ જી નીટ તમારે તૈયાર. તો એ જે સૂત્ર છે, તો સૂત્ર આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સૂત્ર શું કર્યું? ગોખ્યું જ છે. તો બેઝિક નોલેજ, કમળનો ક ગોખવો પડે, બરાબર, અને એમાંથી પછી કમલેશ થાય, તો આ બેઝિક વસ્તુ કહેવાય. તો એ પણ જે મેં તમને લખીને આપ્યું છે બધું બેઝિક છે, જેને યાદ રાખવાનું છે. તેમ છતાં તમને ખબર ના પડે તો લાઈવ લેક્ચરમાં મને પૂછી શકો છો. ઓકે, ચલો, તો અહીંયા આપણો પાઠ 2 પૂરો વિધિવત રીતે.